હેલો સ્ટુડન્ટ્સ, આપણા ગુજરાતીના અભ્યાસક્રમનું લેસન નંબર 14 મોરના ઈંડા તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું, જેના લેખક છે ઈશ્વરભાઈ પેટલીકર. પેટલીકર તેમનું ઉપનામ છે, તેમનું પૂરું નામ છે ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ઈશ્વરભાઈ પેટલીકરનું ચિત્ર આપેલું છે. તેમનું પૂરું નામ છે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. તેઓ નો જન્મ આણંદ પાસેના પેટલી ગામમાં થયો છે, એટલે તેમનું ઉપનામ શું પડ્યું છે? પેટલીકર. ઓકે, માટે તેમનું ઉપનામ પેટલીકર પડ્યું છે. તેમનો જન્મ 9/5/1916 થયો અને ક્યાં થયો? પેટલી ગામમાં થયો, આણંદ પાસે આવેલું છે ત્યાં. તેમનું ઉપનામ પેટલીકર છે. તેમના પિતાનું નામ મોતીભાઈ અને માતાનું નામ જીવીબા. સો સ્ટુડન્ટ્સ, જેમ આપણે જોયું કે તેમનો જન્મ 9/5/1916 થયો છે અને તેમનું અવસાન થયું 22/10/1983માં 83માં. ઓકે, આપણે હવે લેખક વિશેની થોડી ઘણી માહિતી જોઈ લઈએ અને ત્યાર પછી આ વાર્તામાં શું કહેવા માંગે છે તેના વિશે સમજૂતી મેળવીએ. શ્રી ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. સમાજના અને રાજકારણના પ્રશ્નોની નિડરતાથી અને વિવેકપૂર્વક છણાવટ કરનાર પત્રકાર તરીકે તેઓ જાણીતા હતા. તેઓ એક પત્રકાર તરીકે પણ જાણીતા હતા. બરાબર, પત્રકારોની જેવી ક્વોલિટી હોય, નિડર હોવા જોઈએ, તેવા તે પણ નિડર હતા અને વિવેકપૂર્વક છણાવટ કરતા હતા. નવલકથા અને ટૂંકી વાર્તાના લેખક તરીકે તેઓની સારી ખ્યાતિ છે. બરાબર, નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ તેઓ ખૂબ સારી રીતે લખી શકતા હતા. તેમાં તેઓ કઈ નવલકથાઓ લખી છે એ આપણે જોઈએ. તેમણે જન્મટીપ, મારી હૈયા સગડી અને ભવસાગર એવી નવલકથાઓ આપી છે. તેમની ટૂંકી વાર્તાઓમાં કાશીનું કરવત, લોહીની સગાઈ અને માનતા જેવા વાર્તા સંગ્રહો પણ સંગ્રહાઈ રહ્યા છે. સંગ્રહાઈ રહેવું એટલે કે એકત્રિત થઈને રહેવું. પાત્રોના મનોભાવોને સહજ સૂઝથી આલેખતા જઈને તેઓ સમાજ જીવનના માર્મિક પ્રશ્નોને કુશળતાથી કથાઓમાં ગૂંથે છે. તેમણે કેટલાક સરસ રેખાચિત્રો અને સાંસારિક અને સમાજ જીવનની સમસ્યાઓની છણાવટ કરતાં કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. બરાબર, એમણે શું કર્યું છે? કેટલાક રેખાચિત્રો એટલે શું? કોઈક વ્યક્તિના વ્યક્તિત્વ વિશે, કોઈક વ્યક્તિના જીવન વિશે લખવું. બરાબર, હવે આ સ્ટોરી વિશે આપણે થોડું જોઈ લઈએ. આપણને જેમ કે ટાઇટલ જોવા મળી રહ્યું છે, મોરના ઈંડા. હવે તમે એવી કહેવત પણ સાંભળી હશે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે. એટલે કે એ કહેવતનો અર્થ એવો થાય છે કે કોઈક વ્યક્તિ હોય, તેના બાળકમાં એ વ્યક્તિના ગુણો આપોઆપ જ આવી જતા હોય છે. તેને કેળવવા પડતા નથી, તેને વિકસાવવા પડતા નથી. બરાબર, તો આવા ગુણો એ પછી શૂરવીરતાના હોય કે અન્ય કોઈ પણ ગુણો હોય, માનવતાના હોય, શૂરવીરતાના હોય, આવા બધા ગુણો વ્યક્તિના બાળકમાં આપોઆપ જ ઉતરતા હોય છે, એને કેળવવા પડતા નથી. તો અહીંયા પણ એ જ રીતે એક કેરેક્ટરની વાત કરી છે. પિતાનું નામ છે મહીજી બારૈયા અને પુત્રનું નામ છે બુધો. બરાબર, તો બુધો અને મહીજી બારૈયાની વાત કરી છે. પુત્ર ખૂબ જ યંગ છે, પણ કઈ રીતે તે ગાડામાં વડાવ્યા તરીકે, એટલે કે એની રક્ષા કરવા માટે એક રક્ષક તરીકે આટલો નાનો બાળક જાય છે અને કઈ રીતે પિતા તેની પરીક્ષા કરે છે કે એ રક્ષક તરીકે ગયો છે ને કોઈ એકદમથી ડાકુ કે કોઈ આવી જાય સામે, તો એ કેવી રીતે રક્ષા કરી શકશે? ડરે છે કે નથી ડરતો? તો એના પિતાને એવું થાય છે કે હું એની કસોટી કરું. તે કઈ રીતે એ કસોટી કરવા જાય છે અને જે બુધો હોય છે તે પોતાના પિતાને ઓળખી પણ જાય છે, પણ પોતાનો ધર્મ ચૂકતો નથી, પોતાની ફરજ ચૂકતો નથી. તેની પણ વાત કરી છે. અને કઈ રીતે એક શૂરવીર તરીકે તે
સ્વધર્મ પાલન કરે છે. તો આવી બધી વાત અહીંયા ઈશ્વરભાઈએ કરેલી છે. અને એમાં જીવનના મૂલ્યો, વેલ્યુઝ ઓફ લાઈફ, બરાબર, જીવનના મૂલ્યો, સત્ય, ધર્મપરાયણતા, કોઈની સત્યતા, બરાબર, આ બધી વસ્તુઓ શું કહેવાય? મૂલ્યો કહેવાય, વેલ્યુઝ કહેવાય. તો આ બધી વસ્તુઓ તમારે કોઈ પણ હાલતમાં છોડવી ન જોઈએ, રાઈટ? તો એવી વાત કરી છે અહીંયા. ચલો આપણે શરૂઆત કરીએ. પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. ઇન્ટ્રોડક્શનમાં કહ્યું છે, આ વાર્તામાં પુત્રની કસોટી કરતો પિતા મહીજી બારૈયા, મેં તમને કીધું ને, મહીજી બારૈયા એનું પૂરું નામ છે. અને પોતાની ફરજ બજાવતા પિતા પર ઘા કરતો પુત્ર બુધો, બરાબર. આ બે નામ યાદ રાખજો કેરેક્ટર્સના, મહીજી અને બુધો, બરાબર. આપણા મનમાં વસી જાય એ રીતે આલેખાયા છે, એ રીતે લેખકે લખ્યા છે. પુત્રનો ઘા ઝીલીને પણ તેની નિડરતા, શૂરવીરતા અને સ્વધર્મ પાલનના ગુણોની પિતા પ્રશંસા કરે છે. ઘણીવાર એવું થાય કે પુત્ર પોતાનાથી વધારે શૂરવીર નીકળે, ભલે એણે પોતાના પર પ્રહાર કર્યો છે, પણ એ પોતાનો જ પુત્ર છે, એના માટે એક પ્રકારનો ગર્વની અનુભૂતિ થાય. પ્લસ તેને જે કામ માટે એ ગયો છે એ કામ એ ખૂબ કુશળતાથી કરે છે, એમાં એ કોઈ પણ જાતની અડચણ આવવા દેતો નથી. એના માટે પણ પિતા મહીજીને ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે અને એ પ્રશંસા પણ કરે છે. એમાં એ બંનેના જીવન મૂલ્યોની ઉચ્ચતા પ્રગટ થઈ છે. મા બાપના લક્ષણ કુદરતી રીતે સંતાનમાં ઉતરી આવ્યાનું સૂચવતી વાર્તા શીર્ષકની કહેવત સાચી બનાવે છે. મેં તમને વાત કરી ને કે જે રીતે મોરના ઈંડાને ચીતરવા ન પડે, એ કહેવત છે. તો એ કહેવત પરથી વાર્તાનું શીર્ષક આપ્યું છે લેખકે કે મોરના ઈંડા. કેમ? કારણ કે માતા પિતાના લક્ષણ કુદરતી રીતે, એટલે આપોઆપ, એને કેળવવા પડતા નથી, એને વિકસાવવા પડતા નથી, આપોઆપ જ સંતાનોમાં ઉતરી આવ્યાનું સૂચવે છે અહીંયા લેખક, બરાબર. કે જનરલી એવું હોય છે, અપવાદ કેસ અલગ છે, પણ જનરલી માતા પિતાના લક્ષણો બાળકોમાં ઉતરી જ આવતા હોય છે. પુત્ર લક્ષણે હરખઘેલી બનેલી માતા, ભીરુ મુનિમ, ગભરું કબુ, આ બધા છે ને વિદ્યાર્થી મિત્રો, આ બધા પાઠના કેરેક્ટર્સ છે. કયા? એક તો અહીંયા બુધાની માતાનું નામ કહ્યું, માતા છે, બરાબર. એક મુનિમની વાત કરી છે અહીંયા. કબુ કરીને એક છોકરી છે, એની વાત કરી છે. તેમજ નીડર પણ માની ગાળિત વજેસંગ તથા દલભાઈની પાત્ર રેખાઓ પણ અહીં સરસ રીતે ઉઠાવ પામી છે. કઈ? આ બે પણ એક કેરેક્ટર છે, વજેસંગ અને દલભાઈ. આ કોણ છે? ગાળિત. ગાળિત એટલે શું કહેવાય? આપણે જોઈએ. ગાળિત એટલે ડ્રાઈવર, ગાડીને ચલાવનાર, ગાડું. પહેલાંના જમાનામાં આપણે જાણીએ છીએ. હવે અહીંયા લેખકનો જન્મ ક્યારે થયો છે? 1916માં. તો ત્યાર પછીના અરસા સુધી, અને તે પણ ગામડાઓ સાઈડ મોસ્ટલી ગાડા વ્યવહાર વધારે ચાલતો હતો. અને ગાડું ચલાવનાર વ્યક્તિ એને ગાડિત કહી શકાય. ઓકે. તો અહીંયા આ બે વ્યક્તિઓ છે જે વજેસંગ અને દલભાઈ, એ લોકો ગાડિત છે, એટલે કે ગાડું ચલાવનાર વ્યક્તિઓ છે. પણ એ લોકો પણ ખૂબ બહાદુર ને એવા છે. જ્યારે અહીંયા મુનિમ પોતે વાત કરે છે કે આપણે ગાડા માટે વડાવ્યા તરીકે કોઈકને રાખવો જોઈએ, ત્યારે વજેસંગ અને દલભાઈને ખૂબ ખરાબ લાગે છે. કેમ ખરાબ લાગે છે? કારણ કે એ લોકોને એમ થાય છે કે અમે આટલા બહાદુર, શૂરવીર અને એવા વ્યક્તિઓ છે, અને આ મુનિમ કેમ બીજા કોઈ વ્યક્તિને વડાવ્યા તરીકે રાખવા માંગે છે. અને પછી એમને એવું થાય છે કે મુનિમને જે કરવું હોય કરે. જ્યારે વડાવ્યો હાર માની જશે અને પોતાની શૂરવીરતા નહીં બતાવી શકે, ત્યારે આપણે બેઉ આપણી શૂરવીરતા બતાવીશું, એવું એમને થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આખી વાર્તાની શરૂઆત ત્યાંથી થાય છે કે કબુ જ્યારે પોતાના સાસરેથી પિયરમાં આવે છે, ત્યારે ઘણા બધા દાગીના અને એવું બધું પહેરીને આવ્યું હોય છે.
તો મુનિમને એમ થાય છે કે હમણાં ગામડા સાઈડ બધા ચોર લૂંટારું ડાકુ એ બધા આમ તેમ ફરતા હોય અને આવી રીતે દાગીના એણે પહેરેલા છે તો કોઈ લૂંટારું આવીને દાગીના લૂંટી જશે. અને કબૂને એ વાતની પ્રશંસા થાય છે. કબૂને એમ થાય છે કે હું મારા સાસરે કેટલી સુખી છું, લોકો આવી રીતે મને જોવે દાગીના પહેરેલી ને એવી, તો લોકોને ખબર પડે ને. એને લોકોને આવું બધું બતાવવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે કે લોકોને કેવી રીતે ખબર પડશે કે હું કેટલી સુખી છું મારા સાસરીમાં. ત્યારે મુનિમ એને સમજાવે છે કે એક ડબ્બામાં તારે ભરી દેવા જોઈએ, એક ડબ્બામાં બધા દાગીના ભરી દેવા જોઈએ, જેનાથી તારા જીવને પણ જોખમ ન થાય. દાગીના જાય તો ભલે, પણ જીવને તો જોખમ ના થવું જોઈએ ને. તો આવી રીતે મુનિમ પોતાની બુદ્ધિમત્તાથી કેવી રીતે એને સમજણ આપે છે. એની સાથે એક એની મિત્ર પણ હોય છે, કબૂની સાથે એક બહેનપણી હોય છે, તેની પણ વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે લેસનની શરૂઆત કરીશું. ઓકે, શરૂઆતમાં પહેલાં પેરેગ્રાફ વાંચી લો હું. આણંદ ખંભાત રેલવે લાઇન ન હતી તે દિવસની આ વાત છે. ખંભાતના કિલાચંદ શેખની દીકરી કબૂ સારા ધાડા લઈને મુંબઈથી આણંદ ઉતરી. એનો શબ્દો સાથ જોઈને પિયર જવા એક બીજી બહેન પણ સાથે આવી. તેને લેવા ખંભાતથી શેઠે 2 ગાડી અને એક મુનિમને મોકલ્યા હતા. શું કહે છે? આ ક્યારની વાત છે કે જ્યારે આણંદ અને ખંભાત વચ્ચે ટ્રેનની વ્યવસ્થા નહોતી, રેલવે લાઇન જ નહોતી, એટલે ટ્રેનની કોઈ વ્યવસ્થા નહોતી, બરાબર? ત્યારની આ વાત છે. ત્યારે ખંભાતના એક ખૂબ વેલ નોન શેઠ, કોણ? કિલાચંદ શેઠ. શેઠનું નામ શું છે? કિલાચંદ. ઓકે, શેઠનું નામ છે કિલાચંદ. તેમની દીકરી કબૂ એ સારા દહાડા લઈને, હવે સારા દહાડા લઈને આવી હતી એનો મતલબ શું થાય કે એ પ્રેગ્નન્ટ છે અને એને સારા દિવસો જઈ રહ્યા છે, બરાબર? એ મુંબઈથી આણંદ આવી હતી. એનો શબ્દો સાથ જોઈને પિયર જવા એક બીજી બહેન પણ આવી. એનો શબ્દો સાથ જોઈને એટલે કે પોતાની બહેન જ જઈ રહી છે, એટલે સંગાથ જોઈને એક બીજી બહેન પણ એની સાથે આવી. એમને લેવા ખંભાતથી શેઠે 2 ગાડી મોકલી હતી. એમાં એક મુનિમને પણ મોકલ્યા હતા. એક ગાડું તો ખાસું સરસામાનથી જ ખીચોખીચ ભરાયેલું હતું, એટલે એકદમ બહુ જ વધારે પડતું ભરાઈ ગયું હતું એક ગાડું. શેનાથી? સરસામાનથી, એટલે કે સામાનથી. બીજા ગાડામાં બધા ગોઠવાઈ ગયા એટલે બેસી ગયા. જોખમથી લદાયેલું કબૂનું શરીર જોઈને મુનિમે કહ્યું, બહેન, આટલું બધું જોખમ સાથે ના લાવવું જોઈએ. અહીંયા શું અર્થ લેવાનો છે? આપણે જેમ વાત કરી ને, જોખમથી લદાયેલું કબૂનું શરીર જોઈને, એટલે એનો અર્થ એવો છે કે કબૂના શરીર ઉપર ખૂબ જ બધા ઘરેણાં એણે પહેર્યા છે, બરાબર? તો મુનિમે એને શું કીધું કે આટલું બધું સાથે લાવવાની કોઈ જરૂરત નહોતી, એટલા બધા ઘરેણાં પહેરીને તમારે આવવાની જરૂરત નહોતી. કબૂ સ્ત્રી સ્વભાવ સુલભ બોલી, કાકા, જોખમ ના લાવે ત્યારે પિયરમાં જાણીશું કે દીકરીને સાસરીમાં કેટલું સુખ છે. શું કહે છે કબૂ? જેવો સ્ત્રીઓનો સ્વભાવ હોય છે દેખાડો કરવાનો, એવું અહીંયા લેખક કહે છે, બરાબર? કે સ્ત્રીઓનો સ્વભાવ હોય છે દેખાડો કરવાનો, તેવી જ રીતે એના સ્ત્રી સ્વભાવથી બોલીએ કે હું જો આવી રીતે ઘરેણાં પહેરીને પિયરમાં ન આવું તો પિયરમાં શું ખબર પડે કે મને સાસરીમાં કેટલું સુખ છે. કબૂને જોઈને ત્યાંથી જ મનમાં જે વાત ઘૂંટાતી હતી તે મુનિમે કહી નાખી. કબૂને જ્યારથી જોઈને ત્યારથી એમને વિચાર આવતો હતો કે આ ઘરેણાં પહેરીને આ મુશ્કેલીમાં અમને નાખશે. તો એમણે શું કીધું? પિયરના તો જાણતા જાણે, પણ આપણા જીવનું તો જોખમ ને. શું કહે છે કે પિયરિયાઓને તો ખબર પડે ત્યારે પડે, પણ હમણાં તો આપણા જીવનું જોખમ થશે. ખબર પડી તમને લોકોને? આગળ જોઈએ. જીવનું જોખમ એટલે કે આપણો જીવ મુશ્કેલીમાં મુકાશે. અને વાણિયા વિદ્યા વાપરતા એમણે ઉમેર્યું. શું ઉમેર્યું? આ તો સારું છે કે વજેસંગ અને દલભાઈ જેવા ગાડી જ છે, એટલે કશો ભો નથી.
બાકી લાંબી વાટ રહી. અને દલભાઈ અને વજેસંઘને પણ ખરાબ ન લાગે એ સમયે એટલા માટે એમણે કીધું કે આ તો સારું છે કે આપણી સાથે દલભાઈ અને વજેસંઘ જેવા ગાડું ચલાવનારા, ગાડું હાંકનારા ડ્રાઈવર્સ છે, નહીંતર તો આપણને મુશ્કેલી પડે. એ લોકો આપણી સાથે છે એટલે કશો ભો નથી. ભો નથી એટલે કે બીક નથી, ડર નથી. ઓકે, બાકી લાંબી વાટ રહી. લાંબી વાટ રહી એટલે કે રસ્તો લાંબો છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આ લેસનમાં ઘણા બધા તળપદા શબ્દોનો ઉપયોગ થયો છે, તો તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવું પડશે ને યાદ રાખવું પડશે. આગળ જોઈએ. વાણિયા વિદ્યા કારગત લાગી હોય તેમ મુનિમને એ વાક્ય પૂરું કરવા દીધા વગર જ હાલતે સિંગડે બળદને હાંકી કાઢેલા દલભાઈ બોલી ઉઠ્યા, માણેક મુનિમ, તમે તમારે બેફિકર રહો. હું ને વજેસંઘ છીએ ત્યાં સુધી કબુ બોનને કોઈ હાથ અડકાડશે ત્યારે અમારે જીવીને શું કામ છે? અને સરસામાનનું ગાડું હાંકતા વજેસંઘે બૂમ પાડી. દલભાઈએ સંમતિ સૂચક હાજીઓ પૂર્યો. હવે તમને ખબર પડી, 2 ગાડી છે કારણ કે 2 ગાડા છે. વજેસંઘ અને દલભાઈ એ બંને 2 ગાડા ચલાવે છે. અહીંયા જે રીતે મુનિમે એ લોકોને વાણિયા વિદ્યા વાપરીને મસ્કો મારવા કીધું કે આ તો સારું છે કે આપણી પાસે દલભાઈ અને વજેસંઘ જેવા ગાડા ચલાવનારા વ્યક્તિઓ હાજર છે, નહીં તો આપણને ડર નથી, નહીંતર તો આપણને મુશ્કેલી પડે. ત્યારે ગાડું ચલાવતા ચલાવતા જ દલભાઈ કહે છે કે માણેક મુનિમ, તમે ચિંતા ન કરશો, હું ને વજેસંઘ બેઉ છીએ ને ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારી કબુબેનને કોઈ હાથ તો શું લગાડે, એ લોકો એમને હાથ લગાડે એ પહેલાં તો અમે અમારો જીવ આપી દઈશું એમ. અને આવી રીતે વજેસંઘે બૂમ પાડી અને દલભાઈએ સંમતિ સૂચક હાજીઓ પુરાવ્યા. હવે અહીંયા આપણે સમજી લેવું જોઈએ કે વજેસંઘ છે તે સામાનનું ગાડું ચલાવે છે, જ્યારે દલભાઈ જે છે તે અહીંયા જે લોકો બેઠા છે, મુનિમ છે, કબુ છે, એ લોકોનું ગાડું ચલાવી રહ્યા છે. ઓકે, આગળ જોઈએ. વજેસંઘે વળી ઠેક સુધીની ખાતરી આપતા કહ્યું, મારું ગાડું લૂંટાય? માણેક મુનિમ, જોજો કોઈને એવી વાત કરતા, અમે કોઈ ખીચડી ખાવું ગાડી જ નથી કે ગાડા લૂંટાય. શું કહે છે વજેસંઘ કે મારું ગાડું ને કોઈ હાથ લગાડે, હું જે ગાડું ચલાવું છું એને હાથ લગાડી શકે કોઈ? આવી વાત પણ કોઈને કરશો ના. આવી વાત કરશો તો લોકો તમારા પર હસશે. અમે કંઈ નાના બાળકો નથી. ખીચડી ખાવું ગાડી જ નથી એટલે કે અમે નવ શીખ્યા નથી, નવા નથી શીખ્યા ગાડું ચલાવતા, તો અમારા ગાડાને કોઈ હાથ લગાવવાનું છે. આગળ જોઈએ. અને વાત પણ સાચી હતી. ખંભાતમાં ગાડી તો ઘણા હતા. માલના ગાડા લાવવા લઈ જવાનું વૈતરું મોટે ભાગે બધા કરતા હતા. શું કહે છે કે ખંભાતમાં ઘણા બધા ગાડી હતા, પણ માલના ગાડા લાવવા લઈ જવાનું વૈતરું મોટે ભાગે કરતા હતા. બધા કેવા કામ કરતા હતા? માલ સામાનનું ગાડું લઈ જવાનું ને લાવવાનું કામ કરતા હતા. એ બધામાં દલભાઈ અને વજેસંઘ 2 જુદા તરી આવતા. આ 2 વ્યક્તિઓ અલગ જ દેખાઈ આવે, બરાબર, બધા ગાડીતમાં. દલભાઈ કણબી હતા. કણબી એટલે કણબી પટેલ સૌરાષ્ટ્રમાં કહેવાય છે. અને વજેસંઘ રજપૂત, બરાબર. દલભાઈ કોણ હતા? કણબી હતા. અને વજેસંઘ કેવા હતા? રજપૂત હતા. યાદ રાખજો. બંનેનો ધંધો જોખમી ગાડીતનો હતો. બંનેનો બિઝનેસ શું હતો? એ બેઉને ગમે જ એવું ને કે જોખમવાળા ગાડાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું એમને એક પ્રકારનો એવો શોખ. તો એ બેઉનો ધંધો શું હતો? જોખમી ગાડાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું. ગામ પરગામ એમના ગાડા માણસ લઈને ફરતા. ગામ પરગામ એટલે કે ગામ અને બહાર ગામ એમના ગાડા માણસ લઈને ફરતા. એવો ટપ્યો ન મળે તોય ભૂખ્યો સિંહ જેમ ઘાસ ન ખાય તેમ એ બેઉ બેકાર બેસી રહેતા, પણ અનાજની ગુણો ભરીને ગાડી કરતા નહીં. શું કહે છે કે એમને જો કોઈ એવું કામ ન પડે ને જે કે જોખમી હોય, તો એવું કામ ન મળે તો બેસી રહે, પણ અનાજના કોથળા લઈ જવાનું કામ ન કરે.
અનાજના કોથળા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ એ નહોતા કરતા. એમને એમાં મજા જ ન આવે. એમને જોખમવાળું જ કામ કરવું ગમે. એના માટે અહીંયા એક તમને ફરી એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેમ સિંહ ભૂખ્યો રહે પણ ઘાસ ન ખાય ને, તેવી રીતે એક સંસ્કૃતમાં કહેવત છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતી મુખે મૃગા. કહેવાનો ભાવાર્થ ઉદ્યમથી જ દરેક વસ્તુ થાય છે, બરાબર. સિંહના મોઢામાં એમને એમ હરણ નથી આવી જતું, એને પણ મહેનત કરવી પડે છે. તો પરંતુ જો એ ખૂબ જ ભૂખ્યો હોય સિંહ અને તે ઘાસ ન જ ખાય, એને પોતાનો શિકાર કરીને જ શિકાર કરવો પડે. તેવી જ રીતે અહીંયા દલભાઈ અને જે વજેસંગ છે તે જોખમી સામાન જ આમથી આમ લઈ જાય, પણ અનાજની ગુણો તો ન જ લઈ જાય. વળી જોખમી ધંધાના ઘા પણ એમણે વેખ્યા હતા. એમનો બોલ ખાલી થૂંક ઉગાડતો ન હતો. શું કહે છે કે ખાલી બોલતા જ ન હતા, એ કરી બતાવતા હતા. ઘણી બધી વખત એવું બન્યું છે કે જોખમ ખેડતા ખેડતા એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. કંઈક વસ્તુ ફક્ત બોલવીને એને શું કહેવાય, થૂંક ઉડાવવું. એટલે કે ફક્ત તમે બોલો જ છો, એ વસ્તુ કરવાનું તમારામાં સામર્થ્ય નથી. ઓકે, પણ અહીંયા દલભાઈ અને વજેસંગ એવા ન હતા એમ લેખક કહે છે. આગળ જોઈએ. આગળ કહે છે, સાથે આવેલી કીકી આ ભયને સન્મુખ આવી પડ્યો માની મનમાં સાબદા સાથી પસ્તાતી હોય તેમ ક્યારની ચૂપ હતી. હવે આપણે વાત કરીએ એમ કબૂની સાથે કીકી નામની એની બહેન આવી હતી. તે ક્યારની ચૂપ હતી, બેસી રહી હતી. એને એમ થતું હતું કે હું આ તો આની સાથે ન આવી હોત ને તો સારું હતું. એને પસ્તાવો થતો હતો. તે બોલી, એમ હોય તો બહેન કબૂ, રસ્તામાં જણસો પહેરીને રાખવી કંઈ બહુ છે? શું કહે છે એ કબૂને કહે છે કે રસ્તામાં જણસો એટલે શું કહેવાય, માલ સામાન જે ઘરેણાં છે, દાગીના છે, તેને જણસ કહેવાય, બરાબર. એ શું કહે છે કે બેન આવી રીતે રસ્તામાં દાગીના પહેરી રાખવા વધારે છે, શેનાથી વધારે, તારા જીવથી પણ વધારે છે. એવો અર્થ આપણે અહીંયા સમજવાનો છે. આગળ જોઈએ. માણેક મુનિમે પણ એમાં સંમતિ આપી કે હા, કીકીની વાત સાચી છે. કીકીનું કહેવું કાઢી નાખવા જેવું નથી. શું કહે છે કે એની વાત સાચી છે, એની વાત ઇગ્નોર કરવા જેવી નથી. કાઢી નાખવા જેવું નથી એટલે કે ઇગ્નોર કરવા જેવી નથી. મોટે ભાગે તે દીઠાનું ઝેર છે. જીવનમાં મોટા ભાગે શું હોય, દીઠાનું ઝેર. દીઠાનું ઝેર એટલે કે જોયાનું ઝેર. કોઈની પાસે આપણે કોઈ વસ્તુ સાંભળીએ ને એના કરતાં એ વસ્તુ જોઈએ ને, બરાબર, તો આપણને વધારે દુઃખ થાય, આપણામાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય, એમ લેખક કહેવા માંગે છે. જોયાનું ઝેર જ હોય મોટા ભાગે. તો કોઈ જોશે ને ઘરેણાં તો એને લૂંટી લેવાનું મન થશે, બરાબર. તો એના કરતાં પહેરવા જ ન જોઈએ. સો સ્ટુડન્ટ્સ, તમે અહીંયા જોઈ શકો છો આ લેસન માનતામાંથી લેવામાં આવ્યો છે. માનતામાંથી લેવામાં આવ્યો છે, બરાબર. અને આના હોમવર્કમાં તમારે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ લખવાના છે, જેમ આપણે દર વખતે લખતા હોઈએ છીએ. ઓકે, સેટરડે સુધી મને લખીને બતાવી દેજો. 12th માટે આટલું હોમવર્ક તો કંઈ ન કહેવાય, તો પણ સેટરડે સુધી સમય આપું છું. સારી રીતે લખીને સારા અક્ષરોથી, ઘણા બધાના અક્ષર પણ સારા હોતા નથી, હું જોઈ રહેતી હોઉં છું, બરાબર. પણ દર વખતે કહીને મતલબ નથી. તો હવે તમે ટ્રાય કરો સારા અક્ષર કાઢવાનું. ઓકે, સ્વચ્છ અને સારા. તો સેટરડે સુધી લખીને બતાવી દેજો. થેન્ક યુ સો મચ.